નમસ્કાર, આપનું સ્વાગત છે આજના વિશ્લેષણમાં. આજે આપણે એક ખાસ પુસ્તક વિશે વાત કરવાના છીએ, ધ ડેલી સ્ટોઇક. અને આપણી ચર્ચાનો આધાર છે ડૉક્ટર જોશીનો એક વિડિયો રિવ્યૂ, જેમાં એમણે આ પુસ્તક પર પોતાના વિચારો રજૂ કર્યા છે. હા, નમસ્કાર. અને ડોક્ટર જોશીનો રિવ્યૂ મહત્વનો છે કારણ કે તેઓ આજના સંદર્ભમાં વાત કરે છે. બરાબર. તો આપણે સમજવાની કોશિશ કરીશું કે ડૉક્ટર જોશીના મતે આ પુસ્તક આજકાલ કેમ આટલું ઉપયોગી છે, રોજબરોજની જિંદગીમાં એ કઈ રીતે કામ લાગે. ચલો આને થોડું વધુ સમજીએ. ચોક્કસ. અને શરૂ કરતા પહેલા એ કહેવું પડે કે સ્ટોઇસિઝમ ભલે ફિલોસોફી જૂની હોય, સદીઓ જૂની, પણ એની વાતો આજે પણ એટલી જ લાગુ પડે છે. ડોક્ટર જોશી કદાચ એ જ કહેવા માંગે છે કે આજના ડિજિટલ યુગના સ્ટ્રેસ, પેલી અનિશ્ચિતતા, એ બધા સામે આ જૂના વિચારો પણ એકદમ કામના છે. તો પુસ્તક પર આવીએ. ધ ડેલી સ્ટોઇક. લેખકો છે રાયન હોલિડે અને સ્ટીફન હેન્સલમેન. અને પેલું આખું ટાઇટલ છે ને, 366 મેડિટેશન્સ ઓન વિઝડમ, પર્સિવેરન્સ એન્ડ ધી આર્ટ ઓફ લિવિંગ. એટલે કે આખા વર્ષના દરેક દિવસ માટે એક નાનો વિચાર. હા, અને એની રચના જ, મતલબ એની સિમ્પ્લિસિટી જ એની તાકાત છે. એમ ડોક્ટર જોશી પણ કહે છે, રોજ માટે બસ એક પાનું. એમાં એક કોટ હોય, પછી થોડી સમજૂતી અને કંઈક કરવા જેવો વિચાર. એટલે બહુ ભારેખમ ફિલોસોફી વાંચ્યા વગર રોજ થોડું શાણપણ મળે. એટલે પ્રેક્ટિકલ બહુ છે. બિલકુલ. ડોક્ટર જોશી એને મન માટેનું મોર્નિંગ ટોનિક જેવું કે છે. વ્યસ્ત માણસ પણ કરી શકે, રોજ 5-10 મિનિટ. આ તો સરસ કહેવાય, કલાકો નહીં કાઢવાના. પણ આ જે મૂળ ફિલોસોફી છે, સ્ટોઇસિઝમ, એ શું છે? એ જરા સરળ શબ્દોમાં કહેશો? જરૂર. જુઓ, સ્ટોઇસિઝમ આવ્યું પ્રાચીન ગ્રીસ અને રોમમાંથી. એનું મેઇન આઈડિયા એ છે કે અમુક વસ્તુઓ આપણા કંટ્રોલમાં છે. જેમ કે આપણા વિચારો, આપણા રિએક્શન્સ, નિર્ણયો. અને અમુક વસ્તુઓ આપણા કંટ્રોલ બહાર છે. બીજા લોકો શું કરે, બહાર શું બને, ભૂતકાળ. સ્ટોઇસિઝમ કહે છે કે આપણી એનર્જી અને ધ્યાન ત્યાં જ લગાવો જે કંટ્રોલમાં છે. અને જે નથી એને સ્વીકારી લો. હા, એને સ્વીકારી લો. એના વિશે બહુ ચિંતા ના કરો. એનાથી શું મળે ખબર છે? આંતરિક શાંતિ. આ વાત જ કેટલી પાવરફુલ છે, ખાસ કરીને અત્યારે જ્યારે બધું કંટ્રોલ કરવાની વૃત્તિ હોય છે આપણામાં. એકદમ સાચી વાત. અને પુસ્તકમાં તમને માર્ક્સ ઓરેલિયસ જેવા લોકોના વિચારો મળશે. એ તો રોમન સમ્રાટ હતા, પણ રોજ સ્ટોઇક વિચારો લખતા. પછી સેનેકા છે, જે નાટ્યકાર હતા. એપિક્ટેટસ, જે પહેલા ગુલામ હતા અને પછી મહાન ફિલોસોફર બન્યા. એટલે અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો. હા. અને ડોક્ટર જોશી કદાચ એ જ પોઈન્ટ હાઇલાઇટ કરે છે કે આ ફિલોસોફી કોઈ એક ક્લાસ માટે નથી, બધા માટે છે. અને એ સમયની કસોટી પર ખરી ઉતરી છે. હજારો વર્ષ પછી પણ રેલેવન્ટ છે. તો ડૉક્ટર જોશી એમના રિવ્યૂમાં આજના સમયની કઈ એવી તકલીફો ગણાવે છે જેના માટે આ પુસ્તક કામ આવી શકે? એમણે ખાસ વાત કરી છે આજના વધતા જતા સ્ટ્રેસની, એન્ઝાઇટીની, ભવિષ્યની અનિશ્ચિતતાની, જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક અનુભવાય છે. એ સ્પષ્ટ કહે છે કે આ કોઈ દવાની જેમ ઇલાજ નથી, પણ માનસિક શાંતિ મેળવવા, થોડા સ્ટેબલ રહેવા, રેઝિલિયન્સ કેળવવા માટે આ એક સરસ ટૂલ છે. રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા, મુશ્કેલીમાંથી બેઠા થવાની ક્ષમતા. હા, બિલકુલ. અને ડોક્ટર જોશીએ પણ કહે છે કે આનાથી આત્મવિશ્વાસ વધે. જ્યારે સમજાય કે આપણી ખુશી બહારની વસ્તુ પર નહીં, પણ અંદરની પ્રતિક્રિયા પર છે, ત્યારે આપણે વધુ ફ્રી ફીલ કરીએ. પણ હા, એ ચેતવણી પણ આપે છે કે આ કોઈ જાદુ નથી. રોજ થોડો પ્રયત્ન કરવો પડે, વિચારોને અમલમાં મૂકવા પડે. સમજાયું. તો ટૂંકમાં કહીએ તો ધ ડેલી સ્ટોઇક એ શાંતિ, ધીરજ અને સમજણ કેળવવા માટેની રોજની ગાઈડબુક જેવું છે. અને ડૉક્ટર જોશી તો ત્યાં સુધી કહે છે કે આ પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. રોજ ખાલી એક પાનું વાંચો તો પણ ઘણો ફરક પડે. હા, ચોક્કસ. જે લોકો ઓવરથિંકિંગથી કંટાળ્યા છે, જેમને જીવનમાં વધુ ક્લેરિટી જોઈએ છે, જેમને બસ થોડું શાંત અને સંતુલિત રહેવું છે, એ બધા માટે આ બહુ કામનું છે. રોજની પેલી 5-10 મિનિટનું ચિંતન પણ લાંબા ગાળે તમારા જોવાનો દૃષ્ટિકોણ બદલી શકે છે. એ યાદ અપાવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, રિએક્શન તો આપણા હાથમાં છે, હંમેશા. તો આખી વાતનો સાર એ થયો કે ધ ડેલી સ્ટોઇક ખાલી એક બુક નથી. ડૉક્ટર જોશીના મતે એક પ્રેક્ટિકલ ટૂલ છે.
જૂની ફિલોસોફીને આજના જમાનામાં લાગુ પાડવા માટેનું, માનસિક શાંતિ અને અંદરની તાકાત માટે. બરાબર કહ્યું. અને આ ચર્ચા પૂરી કરતા પહેલા શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકી શકીએ, જે ડૉક્ટર જોશીના રિવ્યૂના સ્પિરિટમાં જ છે, કે આજે આપણે જે સ્ટોઇક સિદ્ધાંતોની વાત કરી, એમાંથી કોઈ પણ એક, જેમ કે ફક્ત આપણી પ્રતિક્રિયા પર ફોકસ કરવું, બહારની ઘટના માટે બીજાને દોષ ન દેવો, આ એક વાતને આવતા 24 કલાક માટે જાણી જોઈને અમલમાં મૂકી જોઈએ તો. એક નાનકડો પ્રયોગ. હા, બસ એક પ્રયોગ. જોઈએ કે કેવો અનુભવ થાય છે. કદાચ આ નાનો સ્ટેપ જ કોઈ મોટા બદલાવની શરૂઆત હોય.